હેલો સ્ટુડન્ટ, ધોરણ 10 વિષય વિજ્ઞાન, ચેપ્ટર નંબર 4 આપણે ભણી રહ્યા છીએ કેમેસ્ટ્રીનું. એમાં દહનનો ટોપિક આજે આપણે ભણવાનો છે, બરાબર. પહેલી વસ્તુ તો એ કે પહેલાં દહન કરતાં પહેલાં આપણે એની વ્યાખ્યા જરૂરી છે કે દહન એટલે શું, તેનું ઉદાહરણ આપીને સમજાવો. તો દહન એક એવી ક્રિયા છે કે જેમાં પદાર્થને હવા અથવા ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે છે. એનો મિનિંગ એવો થયો કે ઓક્સિજનની ગેરહાજરી હોય તો કોઈ પણ વસ્તુ સળગી શકતી નથી. આપણે નોર્મલી દેશી ભાષામાં કહીએ તો દહન એટલે કે સળગવું, બરાબર. તો જો હવામાં ઓક્સિજનની ગેરહાજરી હોય તો કોઈ પણ પદાર્થ સળગી શકતો નથી. તો એનો મિનિંગ એવો થયો કે દહનની વ્યાખ્યા છે કે જેમાં પદાર્થને હવા અથવા ઓક્સિજનની હાજરી હોય એમાં જો ગરમ કરવામાં આવે તો જ દહન થાય છે. નેક્સ્ટ આપણે જોઈએ તો એનું ઉદાહરણ કે કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડ એટલે કાર્બન પ્લસ ઓક્સિજન 2. તો કાર્બન ડાયોક્સાઇડ C+O2 ઇઝ ઇક્વલ ટુ CO2, અને સાથે સાથે આપણને મળે છે ઉષ્મા અને પ્રકાશ. તમે સમીકરણમાં જોઈ શકો છો કે આ પ્રક્રિયામાં કાર્બન અને તેના બધા જ અપરૂપોમાં હવામાં દહન પામીને કાર્બન ડાયોક્સાઇડ છે એ આપણને નીપજ મળે છે અને સાથે સાથે ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે, બરાબર. તો દહનનું એક મેઇન ઉદાહરણ છે કે કાર્બનને જો મારે સળગાવવો છે તો એમાં પણ ઓક્સિજનની હાજરી જરૂરી છે. હવે આપણે વાત કરીએ બીજા ઉદાહરણની. તો મિથેન વાયુ લઈએ. મિથેન એટલે કે CH4. આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા કે CH4 એટલે કે મિથેન, જેમાં હાઇડ્રોજન 4 હોય, કાર્બન 1 હોય. એને પણ જો ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે તો 3 વસ્તુ છૂટી પડે છે. એક તો કાર્બન ડાયોક્સાઇડ, એક તો પાણી અને એક ઉષ્મા અને પ્રકાશ. તો એમાં પણ તમે જોઈ શકો છો પ્રક્રિયકમાં ઓક્સિજનની હાજરી છે, બરાબર. નેક્સ્ટ આપણે બીજું ઉદાહરણ છે કે CH3CH2OH. આ શું છે? 3 કાર્બન 2 કાર્બનવાળું એટલે કે ઇથેનોલ છે. OH પાછળ પ્રત્યય લાગે એટલે પાછળ શું આવશે? ઓલ પ્રત્યય લાગશે. OH જેમાં તમે સમીકરણમાં જુઓ એમાં ઓલ પ્રત્યય આગળ લાગે એટલે આ કહેવાશે 2 કાર્બનવાળું એટલે કે ઇથેનોલ. તો ઇથેનોલને પણ જો તમે ઓક્સિજનની હાજરીમાં ગરમ કરશો તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉષ્મા અને પ્રકાશ તો સાથે છે જ. તો આવી રીતના ઓક્સિજન વગર કોઈ પણ વસ્તુનું દહન શક્ય નથી. તો આ 3 ઉદાહરણ આપણે ભણી ગયા દહનના, બરાબર. હવે મેઇન આપણે નેક્સ્ટ ટોપિકની વાત કરીએ તો ઓક્સિડેશન. ઓક્સિડેશન આપણે ભણી ગયા છીએ, છતાં પણ એકવાર આમાં એક નવો ટોપિક એ છે કે ઓક્સિડેશન કરતા એટલે શું. ઓક્સિડેશન તો ખબર છે, જો પદાર્થમાં ઓક્સિજન ઉમેરાવાની ઘટના એટલે કે ઓક્સિડેશન. રિડક્શન એનાથી વિરુદ્ધ, જો ઓક્સિજન દૂર થાય, હાઇડ્રોજન ઉમેરાય તો એને કહેવામાં આવે રિડક્શન. હવે ઓક્સિડેશન કરતા પદાર્થ એટલે શું? તો કે જે પદાર્થો અન્ય પદાર્થોમાં ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય. ઓક્સિજન ઉમેરવું એ એકમાત્ર ઘટના નથી, એના માટે કોઈક સક્ષમ એવો પદાર્થ પણ હોવો જોઈએ કે જેના લીધે ઓક્સિડેશન થાય શક્ય છે. તો એવા ઓક્સિડેશન કરતા પદાર્થ ક્યાં ક્યાં છે કે જે ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય? તો કે KMnO4, આલ્કલાઇન પોટેશિયમ પર મેંગેનેટ. એ કે એટલે કે પોટેશિયમ અને MnO4 એટલે કે પર મેંગેનેટ, એટલે આખું થઈ ગયું KMnO4, પોટેશિયમ પર મેંગેનેટ. સાથે સાથે છે એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ, એટલે કે આનું અણુસૂત્ર તમને વારંવાર પૂછાય છે પોટેશિયમ ડાયક્રોમેટનું, K2Cr2O7. હજી એકવાર બોલું છું, પોટેશિયમ ડાયક્રોમેટનું IMP છે, MCQમાં તમને વારંવાર પૂછાય છે K2Cr2O7, બરાબર. તો ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે વારંવાર આ પોટેશિયમ પર મેંગેનેટના અને પોટેશિયમ ડાયક્રોમેટનો યુઝ કરવામાં આવે છે, જેનાથી શું થાય તો કે ઓક્સિજન ઉમેરવા માટે પદાર્થ છે એ સક્ષમ હોય છે, બરાબર. નેક્સ્ટ છે આલ્કોહોલનું ઓક્સિડેશન. આલ્કોહોલ એટલે કે કાર્બનિક સંયોજનોનું દહન કરતાં તેમનું સરળતાથી ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન બધી વસ્તુનું સરળતાથી થાય એવું શક્ય નથી, પણ જે પદાર્થનું ઓક્સિડેશન, જે એવા કાર્બનિક સંયોજનોનું દહન કરતાં તેમનું સરળતાથી ઓક્સિડેશન થઈ જાય તો એને કહેવામાં આવે છે આલ્કોહોલનું પૂર્ણ ઓક્સિડેશન, બરાબર. આલ્કોહોલનું ઓક્સિડેશન આલ્કલાઇન પોટેશિયમ પર મેંગેનેટ, જે આપણે જોયું કે MnO4 અથવા તો પોટેશિયમ ડાયક્રોમેટ એટલે કે K2Cr2O7 એ વડે કરતાં કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર પામે છે. આલ્કોહોલ પાછળ ઓલ પ્રત્યય લાગેલો છે એટલે હંમેશા એ કંઈક OH પ્રત્યયવાળું હશે. જોઈએ આપણે ઇથેનોલ CH3CH2OH જોયું આપણે. OH છે શેમાં આવ્યો તો કે ઓલ પાછળ પ્રત્યય કોઈ પણ લાગે, એનો મિનિંગ એ છે કે આપણે દવામાં ક્યાંય પણ આપણે થોડા પ્રમાણમાં તો આલ્કોહોલ હોય છે, જે ઇથેનોલ હોય, મિથેનોલ હોય, પ્રોપેનોલ હોય, બરાબર.
આ આલ્કોહોલ એના આપણે ઓક્સિડેશન કરતા તરીકે બે વસ્તુનો યુઝ કર્યો, K2Cr2O7 અને KMnO4. હવે આ બંનેનો ઉપયોગ કરીએ છીએ, એને રાસાયણિક પ્રક્રિયામાં નાખીએ છીએ, ઉષ્મા આપીએ છીએ એટલે કે ગરમ કરીએ છીએ, તો આપણને મળી ગયો એસિડ મળ્યો. તો તમે વિચાર કરો, ઓક્સિડેશન કરતા પદાર્થનો ને જો હું રાસાયણિક પ્રક્રિયામાં ઉપયોગ કરું છું તો મને એક એસિડ મળે છે. ઇથેનોલ મેં કર્યો તો મને સામે મળ્યો ઇથેનોઇક એસિડ. તો એવી રીતના હું પ્રોપેનોલ કરીશ તો સામે મળશે મને પ્રોપેનોઇક એસિડ. આપણને ખબર છે એક કાર્બન હોય તો મિથેન હોય, બે કાર્બન હોય તો ઇથેન હોય, ત્રણ કાર્બન હોય તો પ્રોપેન હોય. તો તમે આમાં જોઈ શકો છો ઇથેનોલમાં બે કાર્બન છે, બરાબર. તો ઇથેનોલમાંથી મેં ઓક્સિડેશન કરતા પદાર્થનો ઉપયોગ કરી લીધો તો મને મળ્યો ઇથેનોઇક એસિડ. એને બીજું નામ છે એનું એસિટિક એસિડ પણ કહી શકાય છે, બરાબર, જેનું સમીકરણ છે CH3COOH. સાથે સાથે પ્રોપેનોલની આપણે વાત કરીએ તો 3 કાર્બનવાળું તત્વ થઈ ગયું. તો કેટલા થયા? CH3CH2CH2OH. પાછળ OH પ્રત્યય લાગે જો ઓલ પ્રત્યય લાગતો હશે તો. રેડી? એમાં પણ આપણે બે વસ્તુનો ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગ કર્યો, KMnO4 અને K2Cr2O7 ડાયક્રોમેટ. તો એમાં મને મળ્યો પ્રોપેનોઇક એસિડ. તો વિચાર કરો, આપણે બ્યુટેનોલ ઉપયોગ કરીએ તો મને નિપજમાં શું મળશે? બ્યુટેનોઇક એસિડ મળશે. જો હું પેન્ટેનોલનો ઉપયોગ કર્યું તો મને સામે મળશે પેન્ટેનોઇક એસિડ. ટૂંકમાં જો હું ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરું તો મને પાછળ એસિડ નિપજમાં મળે છે. આલ્કોહોલનું શેમાં રૂપાંતર થાય? તો કે એસિડમાં રૂપાંતર થાય. એટલે જ આપણે જોઈએ છીએ ને કે જે આપણે દવા, તાવ, શરદી, કોઈ પણ દવા આપણે જે સિરપનો ઇસ્તેમાલ કરીએ છીએ એમાં માઇનોર માત્રામાં આલ્કોહોલ હોય જ છે. હવે આપણે વાત કરીએ ઉદ્દીપકની, બરાબર. ઉદ્દીપક એટલે શું? એનું ઉદાહરણ. આ પ્રશ્ન તમને 2 માર્કમાં પૂછાય છે. ઉદ્દીપકની વ્યાખ્યા લખો, એક ઉદાહરણ લખો, એટલે તમને 2 માર્ક કમ્પ્લીટ મળી જાય. ઉદ્દીપક એક એવો પદાર્થ છે જે પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર જ પ્રક્રિયાને જુદા જુદા દરથી આગળ વધારે તેવા પદાર્થ કહેવાય છે. દાખલા તરીકે પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર મારે એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરવી છે. દાખલા તરીકે આપણા વરસાદ આવે છે તો આપણા બારીમાં જે લોખંડની બારી હોય છે એમાં પાણીના છાંટા પડે છે, તો આપણી બારીનો કલર કેવો થઈ જાય છે? લોખંડ છે એ કાટ, આપણે એને નોર્મલી ભાષામાં શું કહીએ? આપણે એને કાટ લાગવો કહીએ, બરાબર. તો આ કાટ લાગવો, એનો કલર કેવો થઈ જાય છે? એકદમ કોફી કલર થઈ જાય. આ કોફી કલર એટલે શું થઈ ગઈ? રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ. એનો મિનિંગ શું થયો? કે રાસાયણિક પ્રક્રિયા ઉપર કાંઈક અસર થઈ. કઈ પ્રક્રિયા થઈ છે? કાટ લાગવો ને એ પણ એક રાસાયણિક પ્રક્રિયા જ છે. પાણી પ્લસ લોખંડ. લોખંડમાં પાણી ભળી ગયું એટલે એને શું કરી નાખ્યું? ઓક્સિડેશન કરી નાખ્યું. એક તો હવાની હાજરી હોય એટલે એ ઓક્સિજનની પ્રક્રિયામાં આખું જે નિપજ મળી ગઈ, કેવી મળી ગઈ? તો કે Fe3O4 એટલે કે ફેરસ ઓક્સાઇડ, આખો ઓક્સાઇડ બની ગયો. એટલા માટે એ ઓક્સાઇડ બની ગયો ને એટલે એસિડની હાજરીમાં શું થઈ ગયું? એનું ઓક્સિડેશન થઈ ગયું. એના લીધે આપણને એસિડ મળી ગયું. તો આ ઉદ્દીપક એટલે તો કે પ્રક્રિયાને કાંઈ પણ અસર જ ન પહોંચાડે. આપણે જે મેં તમને લોખંડની વાત કરેલી છે વરસાદની, એમાં પ્રક્રિયાને અસર થઈ. આમાં પ્રક્રિયાને કોઈ પણ પ્રકારની અસર થતી નથી અને અસર તો ન થાય, સાથે સાથે જુદા જુદા દરથી આગળ વધારે તેવો પદાર્થ છે. ટૂંકમાં પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર જ પ્રક્રિયાનું નિપજ આપણને આપી દે. એવા કયા કયા ઉદાહરણ છે? તો કે નિકલ છે, પેલેડિયમ છે અને લોખંડ છે. આ 3 વસ્તુ એવી છે કે તમે એને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં ઉમેરો તો પ્રક્રિયાને અસર પહોંચાડતી નથી. ટૂંકમાં તમે વ્યાખ્યામાં એમ લખો કે જે રાસાયણિક પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર જ જે પદાર્થની આપણે વાત કરીએ છીએ એને કહેવામાં આવે છે ઉદ્દીપક. ઉદાહરણ તો કે નિકલ, પેલેડિયમ અને લોખંડ. હવે આપણે આગળ વાત કરીએ યોગશીલ પ્રક્રિયાની. યોગશીલ પ્રક્રિયા એટલે કે કાર્બનિક સંયોજનમાં બીજા અણુ ઉમેરવાથી નવું જ કંઈક કાર્બનિક સંયોજન બને. મારે કંઈક કોઈ પણ એક વસ્તુ કરવી છે, એમાં મારે ઈનું ઈ મને મળ્યા રાખે કાર્બનિક સંયોજન, તો કંઈ પ્રક્રિયા કરવાનું મિનિંગ નથી. પણ મારી પાસે કોઈ હાઇડ્રોકાર્બન સંયોજનો છે, એમાંથી મને કાંઈક સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો મળી જાય એટલે મને શું મળ્યું? તો કે અલગ જ કંઈક પ્રક્રિયા બની, મને કંઈક નવું જ કંઈક કાર્બનિક સંયોજન મળ્યું. તો એ પ્રક્રિયાને કહેવામાં આવે છે યોગશીલ પ્રક્રિયા. હવે અસંતૃપ્ત યોગશીલ પ્રક્રિયા એટલી બધી સ્ટ્રોંગલી આપણે કહી શકીએ કે એ અસંતૃપ્ત કાર્બનમાંથી આપણને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપી દે છે. તો તમે યોગશીલ પ્રક્રિયાની વ્યાખ્યા બીજી એમ પણ લખી શકો કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મળે છે એ પ્રક્રિયાને કહેવામાં આવે છે યોગશીલ પ્રક્રિયા.
બરાબર. ઉદ્દીપક તરીકે શું આપણે ઉદ્દીપક એટલે આપણે જોઈ ગયા કયો કયો તો કે નિકલ, પેલેડિયમ અને લોખંડ. તો આ વસ્તુમાં આપણે એને નિકલનો યુઝ કરશું ઉદ્દીપક તરીકે, બરાબર. જે નિકલ શું કરશે, આપણને રાસાયણિક પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડશે નહીં. જોઈ શકો છો તમે, મેં જે ઉદાહરણ આપેલું છે એમાં 2 કાર્બન છે, એની 2 વચ્ચે દ્વિબંધ છે, બરાબર. એટલે આલ્કિન શ્રેણી થઈ, દ્વિબંધ હોય એટલે હંમેશા આલ્કિન શ્રેણી થાય. કેવું થયું આલ્કિન શ્રેણી એટલે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન થયા. એમાંથી મને શું મળી ગયા નિપજમાં તો કે એકલ બંધ એટલે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અને શું મળી ગયું આલ્કેન શ્રેણી મળી ગઈ. તો તમે વિચાર કરો, આપણને આલ્કિન શ્રેણીમાંથી આલ્કેન આપે એટલે કે અસંતૃપ્તમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આવે તો એ આખી પ્રક્રિયાને કહેવામાં આવે છે યોગશીલ પ્રક્રિયા, અને એમાં ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય છે NI એટલે કે નિકલ. બીજી આપણે પ્રક્રિયા જોઈએ, ત્રિબંધ જોઈ ગયા. જો આપણે ત્રિબંધ જોઈએ તો એ કઈ શ્રેણી હશે, કાલના લેક્ચરમાં આપણે શીખી ગયા આલ્કાઇન શ્રેણી હશે. તો વિચાર કરો, એ પણ શું થઈ ગયું, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન થઈ ગયું. એમાંથી પણ આપણને કઈ શ્રેણી મળી ગઈ તો કે આલ્કેન શ્રેણી, અને હાઇડ્રોકાર્બન ક્યાં મળી ગયા તો કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. ઓકે, હવે એમાં પણ ઉદ્દીપકની આપણે હાજરી હતી NI નિકલ. તો જે રાસાયણિક પ્રક્રિયામાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપણને મળે છે, આલ્કીન અથવા તો આલ્કાઇન શ્રેણીમાંથી આપણને નોર્મલ આલ્કેન શ્રેણી મળી જાય છે, તો એવા પ્રક્રિયાને કહેવામાં આવે છે યોગશીલ પ્રક્રિયા. તમને ખબર હશે, આપણે ડાલડા ઘીની વાત કરીએ છીએ, ડાલડા તેલની વાત કરીએ છીએ. તો આ જે ડાલડા ઘીમાં જે બનાવે છે ને, એમાં આપણે આ યોગશીલ પ્રક્રિયા આ લોકો વાપરતા હોય છે. કોઈ પણ કંદ હોય છે એ ડાલડા ઘીના કોઈ વસ્તુ બનાવતા હોય તો એમાં હાઇડ્રોજિનેશન નામની પ્રક્રિયા થાય, જેનાથી શું મળે તો કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી સંતૃપ્ત, જે આપણા માટે, આપણા શરીર માટે સારું નથી. પરંતુ વનસ્પતિજ તેલનો ઉપયોગ, હાઇડ્રોજિનેશન એટલે આ વનસ્પતિજ તેલ શું છે તો કે ડાલડા તેલ છે અથવા તો ડાલડા ઘી છે. એમાં પણ શું હોય, વનસ્પતિ તેલ એટલે કે અસંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે છે, અને પ્રાણીજ ચરબી એટલે કે એ કઈ ધરાવે તો કે સંતૃપ્ત કાર્બન ધરાવે, એટલે છેલ્લે શું બને તો કે વનસ્પતિજ તેલ બને. હવે પ્રાણીજ ચરબીમાં સંતૃપ્ત ફેટી એસિડ હોય, જે સ્વાસ્થ્ય માટે કેવું હોય છે, નુકસાનકારક હોય છે. મેં વાત કરી એના મુજબ કે તમને કોઈ બી તમે ડાલડા ઘી કે જે વનસ્પતિ જ ઘી કે તેલ કરો, એ હંમેશા એ પ્રાણીજ ચરબીમાંથી બને, એ આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી. ખોરાક રાંધવા માટે અસંતૃપ્ત ફેટી એસિડ ધરાવતા તેલ પસંદ કરવામાં આવે તો એ થોડુંક આપણા શરીર માટે સારું છે, પરંતુ ફેટી એસિડ હોય અને જેમાં વનસ્પતિ જ તેલ હોય, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ટૂંકમાં આપણા શરીર માટે સારા નથી. તો આ થઈ ગઈ યોગશીલ પ્રક્રિયા. નેક્સ્ટ આપણે વાત કરીએ વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન એના નામ પ્રમાણે જ ગુણ છે, જે પરમાણુ સમૂહનું વિસ્થાપન કરી નાખે એ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. એટલે કે કાર્બનિક સંયોજનના અણુમાં રહેલા પરમાણુ કે પરમાણુના સમૂહનું અન્ય પરમાણુ સાથે, સમૂહ સાથે શું થઈ જાય, વિસ્થાપન, ટૂંકમાં બે છૂટા પડી જવા, એ પ્રક્રિયાને કહેવામાં આવે છે વિસ્થાપનની પ્રક્રિયા. કેવી રીતના છૂટા પડે તો કે તમે ઉદાહરણ જોઈ શકો છો, મિથેન. મિથેનની ક્લોરીન સાથે પ્રક્રિયા, એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં જો મિથેનની ક્લોરીન સાથે પ્રક્રિયા થશે તો મળી ગયું ક્લોરોમિથેન. તમે જોઈ શકો છો ક્લોરીન બે ક્લોરીન પ્રક્રિયકમાં છે અને અહીંયા 2 ક્લોરીન છૂટા પડી ગયા, એટલે એની છૂટા પડી જવું મીન્સ કે હાઇડ્રોજનનું વિસ્થાપન થવું, બરાબર. તો અહીંયા સૂર્યપ્રકાશની હાજરીમાં જે ક્લોરોમિથેન આપણને મળેલું છે એ વિસ્થાપન પ્રક્રિયા કહેવાશે, બરાબર. સૂર્યપ્રકાશની હાજરીમાં હાઇડ્રોકાર્બન સંયોજનના ક્લોરિનેશનમાં ક્લોરીન પરમાણુ એક પછી એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરી અને શૃંખલામાં દાખલ થઈ જાય છે, એટલે આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે, બરાબર. હવે આ જે આપણે ભણી ગયા એના મુજબ તમને ઇનટેક્સના પ્રશ્ન આપેલા છે. જે પહેલો જ આપણો પ્રશ્ન છે કે ઇથેનોલનું ઇથેનોઇક એસિડમાં રૂપાંતર શા માટે ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે આપણને જોઈએ છીએ, બરાબર. તો ઓલમાંથી એસિડ થાય તો એ શું હશે, આલ્કોહોલ હશે. એની પ્રક્રિયા કેવી રીતના આપણે ભણી ગયા, CH2 એટલે કે 2 કાર્બન, તો CH2 CH3CH2 અને પાછળ OH, કોની સાથે પ્રક્રિયા કરવાની, ઓક્સિડેશન હોય એટલે હંમેશા કોની સાથે પ્રક્રિયા થાય તો કે ઓક્સિજન સાથે. નિપજમાં આપણને મળશે ઇથેનોઇક એસિડ, તો ઓઇક એસિડ પાછળ પ્રત્યે લાગે એટલે હંમેશા કાર્બન અને ઓક્સિજનનો કયો બંધ હશે તો કે દ્વિબંધ હશે, અને સાથે સાથે છૂટું શું પડશે તો કે પાણી છૂટું પડે છે, બરાબર. તો આ પ્રક્રિયા થઈ ઇથેનોલની ઇથેનોઇક એસિડમાં રૂપાંતર. નેક્સ્ટ આપણે વાત કરીએ
બીજો પ્રશ્ન તમારો ઇન્ટેક્સનો છે કે ઓક્સિજન અને ઇથાઇનનું મિશ્રણ વેલ્ડિંગ માટે સળગાવવામાં આવે છે. તો શું તમે કહી શકો કે શા માટે ઇથાઇન અને હવાના મિશ્રણનો ઉપયોગ થતો નથી? શું કામ નથી થતો? કેમ કે ઇથાઇન આઇન એટલે કે આલ્કાઇન શ્રેણી. આલ્કાઇન શ્રેણી હંમેશા કયો કાર્બન હોય? તો કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય. જો એનું હવાના મિશ્રણ સાથે દહન કરવામાં આવે તો ખૂબ જ કાળા ધુમાડવાવાળી પીળી જ્યોત સાથે સળગી ઉઠે છે. એટલે એનું કેવું દહન થાય? તો કે અપૂર્ણ દહન થાય. અપૂર્ણ દહન પ્રદૂષણને પણ આવકારે છે. એટલે વેલ્ડિંગ માટે હંમેશા ઉર્જા કેવી જોઈએ? ઓછી જોઈએ. એટલા માટે હવાના મિશ્રણનો ઉપયોગ વેલ્ડિંગ માટે થતો નથી. શું કામ? એને કેમ કે ઇથાઇન છે એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. બરાબર. એનું એક સમીકરણ આપેલું છે કે ઇથાઇન એટલે કે CH ત્રિબંધ, આલ્કાઇન શ્રેણી છે એટલે ત્રિબંધ આવશે, આલ્કીન હોય તો દ્વિબંધ આવે. બરાબર. ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તો સામે આપણને મળ્યો કાર્બન ડાયોક્સાઇડ વાયુ. કાર્બન ડાયોક્સાઇડ પ્રદૂષણ માટે સારું નથી અને હવામાં ઉષ્મા છે એ ઓછી કરી નાખે. એટલા માટે આપણને પાણી અને ઉષ્મા અને પ્રકાશ તો 3 નિપજ મળે છે. એટલા માટે વેલ્ડિંગ માટે એનો ઉપયોગ થતો નથી. બરાબર. તો આ હતા આપણા ઇન્ટેક્સના 3 પ્રશ્ન. હવે આ ઇન્ટેક્સના પ્રશ્ન તમારે લખવાના છે અને જે આગળના જે મેં પીડીએફમાં તમને જે પ્રશ્ન સમજાવેલા છે એ પણ તમારે લખવાના છે. આજનું હોમવર્ક આ છે. બરાબર. ઓકે, થેન્ક યુ. રેડી? મસ્ત આવ્યું એવું વાગે.